એક ભૂલ અને તમારો ફોન થઈ શકે છે લોક। ઈએમઆઈ ભરવામાં 60 દિવસથી વધારે વિલંબ કરનારા ગ્રાહકો માટે આરબીઆઈએ નવા નિયમો જાહેર કર્યા છે। જો તમે ઈએમઆઈ પર સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા લેપટોપ લીધું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। જાણો શું છે આરબીઆઈના નવા નિયમો અને કેવી રીતે મળશે ગ્રાહકોની સુરક્ષા। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એચડી ન્યૂઝ અને આપની સાથે હું છું પૂજા રાવલ। ઈએમઆઈ પર ખરીદાયેલા સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપટોપ અંગે આરબીઆઈએ નવા સુધારેલા નિયમો જાહેર કર્યા છે, જે 1 જાન્યુઆરી 2027થી સમગ્ર દેશમાં લાગુ થશે। નવા નિયમો મુજબ માત્ર એક ઈએમઆઈ ચૂકવાથી બેંક તરત જ ડિવાઇસ લોક નહીં કરી શકે। લોન ખાતું ઓછામાં ઓછું 30 દિવસ ઓવરડ્યુ થયા બાદ જ ગ્રાહકની સત્તાવાર નોટિસ આપવામાં આવશે। 30 થી 60 દિવસ વચ્ચે બેંક તબક્કાવાર કેટલાક મર્યાદિત પ્રતિબંધો લગાવી શકે છે, પરંતુ આઉટગોઈંગ કોલ જેવી જરૂરી સુવિધાઓ સંપૂર્ણપણે બંધ નહીં કરી શકે। જો ગ્રાહક 60 દિવસથી વધારે સમય સુધી હપ્તો નહીં ભરે તો કરારની શરતો મુજબ ડિવાઇસને સંપૂર્ણપણે લોક કરાશે। મહત્વની વાત એ છે કે ફોન લોક થયા પછી પણ ઇનકમિંગ કોલ, એસએમએસ, એસઓએસ અને અન્ય ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે। આરબીઆઈએ ગ્રાહકોની પ્રાઇવસી પર પણ ખાસ ભાર મૂક્યો છે। આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે બેંકો ટેકનોલોજીનો ઉપયોગ બાકી રકમ વસૂલવા માટે કરી શકે છે, પરંતુ ગ્રાહકોને બિનજરૂરી રીતે પરેશાન નહીં કરી શકે। જો ડિવાઇસ લોક કરવામાં આવે તો પણ બેંક અથવા ફાઇનાન્સ કંપની ગ્રાહકના કોન્ટેક્ટ, ફોટા, મેસેજ, કોલ લોગ્સ કે લોકેશન જેવી વ્યક્તિગત માહિતી નહીં જોઈ શકે। વધુમાં, ગ્રાહક બાકી રકમ ચૂકવી દે પછી 1 કલાકની અંદર ડિવાઇસ અનલોક કરવું ફરજિયાત રહેશે। જો તેમાં વિલંબ થશે તો બેંકે ગ્રાહકને પ્રતિ કલાક ₹250 વળતર આપવું પડશે। જો કે આ નિયમ ફક્ત તે જ ડિવાઇસ પર લાગુ પડશે જે લોન પર ખરીદવામાં આવ્યો હોય। પર્સનલ કે કન્ઝ્યુમર લોનના ડિફોલ્ટ પર ગ્રાહકના બીજા પર્સનલ ફોનને લોક નહીં કરી શકાય। આરબીઆઈનું કહેવું છે કે ટેકનોલોજીનો ઉપયોગ લોન વસૂલાત માટે થઈ શકે છે, પરંતુ તેનાથી ગ્રાહકોને બિનજરૂરી હેરાનગતિ કે મુશ્કેલી ન થવી જોઈએ। આરબીઆઈ મુજબ આ નવા નિયમોનો હેતુ ગ્રાહકોના અધિકારોની સુરક્ષા સાથે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ માટે પારદર્શક અને સંતુલિત વ્યવસ્થા ઊભી કરવાનો છે।